કૃષ્ણને આવવાનો કેવળ 1 મહિનો બાકી, અષાઢ મહિનો પૂરો થયો અને આવ્યો શ્રાવણ મહિનો। શ્રાવણ મહિનામાં વરસાદ ધીમો ધીમો વરસતો હોય, વીજળીઓના ધીમા ધીમા ચમકારા થતા હતા। શ્રાવણ મહિનાનો સુદ પક્ષ આવ્યો, સુદ પક્ષ ગયો અને આવ્યો વદ પક્ષ। વદ પક્ષની એકમ આવી એ ગઈ, બીજ આવી ત્યાં ગોકુળની ગાયો ઠેકડા મારવા લાગી કે અમને ચરાવનારો અમારો ગોપાલ હવે આવવાનો છે, ત્યાં તો બીજ ગઈ। શ્રાવણ મહિનાની અંધારી ત્રીજ આવી ત્યાં તો ગોકુળના વાંદરાઓ ઠેકડા મારવા લાગ્યા કે હવે માખણ ચોરી અને અમને કોક ખવડાવવાનો છે, ત્યાં તો ત્રીજ ગઈ। શ્રાવણ મહિનાની અંધારી ચોથ આવી અને ચોથના દિવસે યમુના નદીમાં સ્નાન કરવા ગોપીઓ આવી। ગોપીના મનમાં વિચાર આવ્યો કે અમારા વસ્ત્ર હરણ કરનારો લાલો હવે પ્રગટ થવાનો છે, અને ત્યાં તો ચોથ ગઈ। જોત જોતામાં પાછી આવી શ્રાવણ મહિનાની અંધારી પાંચમ। પાંચમ આવી ત્યાં નંદ બાબા ગોકુળમાં ગાયોની સેવા કરતા હતા અને ગાયો ભાંભરવા લાગી, કહેવા લાગી કે બાબા વર્ષોથી આ તમારે ત્યાં કોઈ બાળક હતું નહીં ને, હવે તમારે ત્યાં બાળક નથી આવવાનો, જગતનો નાથ આવવાનો છે બાબા। નંદ બાબાની આંખોમાં પાણી આવ્યા, શુકન થવા લાગ્યા અને શ્રાવણ મહિનાની પાંચમ ગઈ। એમ કરતા કરતા શ્રાવણ મહિનાની અંધારી છઠ આવી। યશોદા મૈયા સૂતા હતા, યશોદા મૈયાનું જમણું અંગ એ ફરકવા લાગ્યું। સુનંદાને પૂછ્યું કે સુનંદા આજે સવારનું મારું જમણું અંગ ફરકે। સુનંદા કહે કે ભાભી કોઈ પણ સ્ત્રીનું જમણું અંગ ફરકતું હોય ને એ તો શુકન કહેવાય ભાભી, તમારે ત્યાં લાલો જ આવશે, આ અંગ એટલે ફરકે છે। એમ કરતા કરતા શ્રાવણ મહિનાની સાતમ આવી। સાતમના દિવસે સ્વર્ગમાં રહેલા ભોળાનાથ કૈલાસમાં મા પાર્વતીને કહે કે પાર્વતી મારો ઈષ્ટ કૃષ્ણ દ્વારકાધીશ હવે પૃથ્વીમાં અવતાર લઈને તો સૌની પહેલા દર્શન કરવા હું જાય। અને શ્રાવણ મહિનાની સાતમ ગઈ અને બરોબર જન્માષ્ટમીનો દિવસ આવ્યો। સવારના વેલો સૂર્ય ઉગવા લાગ્યો, સૂર્યના કિરણો મથુરાની જેલ ઉપર પડવા લાગ્યા। મા દેવકીજીના શરીરની ચમક વધવા લાગી। રાજા કંસ પોતાની જગ્યાએ ઊભો થાય, દોડી અને મહેલ જેલની પાસે જઈ સૈનિકોને કહે કે બાળકને આવવાનો સમય આવી ગયો, આ બાળક હાથમાંથી જવું ન જોઈએ, ચોકીદારો વધારે પહેરો કરો, આ મારો કાળ છે, મારા હાથમાંથી બચવો ન જોઈએ। જન્માષ્ટમીનો દિવસ ધીમે ધીમે વીતવા લાગ્યો અને સાંજ પડવાનો સમય આવ્યો, પણ કવિઓ કહે કે એ દિવસે સૂર્ય અસ્ત થતો નહોતો। એટલે ચંદ્રદેવ સૂર્યને પ્રાર્થના કરે કે સૂર્ય ભગવાન તમે જાઓ તો હું આવું અને મારા વંશમાં કનૈયો આવે। કૃષ્ણ એ ચંદ્ર વંશમાં પ્રગટ થયો હતો। સૂર્ય ભગવાન કહે તો હું વયો જાઉં તો મને દર્શન કેમ થાય? ત્યારે ચંદ્રદેવ કહે કે ભગવાન રામ જ્યારે આવ્યા હતા ત્યારે બપોરના આવેલા હતા ને, બપોરના તમે દર્શન કર્યા ત્યારે મને બોલાવ્યો હતો, હવે મારો વારો છે, તમે અસ્ત થઈને તમે નીકળો એટલે મારો ઉદય થાય। આત્મા આવે, વસુદેવ કહે દેવકીજીને કે દેવકી લાલાને બહુ વાલો ન કર, રાજા કંસને ખબર પડી જાય તો મને રમાડવા દો, મને ખબર છે કે મારો લાલો। દેવજીએ વાત માનતા નથી, લાલાને ઉપાડી જેલમાં એક ટોપલું પડ્યું હોય એ ટોપલામાં લાલાને બેસાડે અને ટોપલું જે વસુદેવ પોતાના માથામાં મૂકે, જેના માથા ઉપર જગતનો નાથ આવે, મુક્તિ દેનારો દેવ આવે, ત્યારે બંધન બધાય છૂટવા લાગે। જ્યાં પરમાત્માને માથા ઉપર બેહાડે ને ત્યાં તો જેલના તાળાઓ બેડીઓ બધું ફટાફટ તૂટવા લાગે। વસુદેવજી બહાર નીકળવા જાય ત્યારે માં દેવકીજી રોકે, કહે કે ઉભા રહ્યો, મને હજી એકવાર મારા લાલાનું મોઢું જોવા દો। કેટલા વર્ષ પછી પાછો લાલો મને દેખાય મને ખબર નથી। વસુદેવજી માથું નમાવે, દેવકીજી લાલાનું મોઢું જોવે, પોતાની આંખનું આંજણ લાલાના કાનમાં અડાડે કે મારા લાલાને કોઈની નજર ન લાગે। વસુદેવ કહે કે બાવરી બનમાં તારા લાલા ઉપર તો આખી દુનિયાની નજર લાગવાની છે, તું ગમે એટલા ટપકા લગાડ। દેવકીજીની આંખમાં પાણી હોય, પોતાની સાડીથી પોતાના આહુડા લોહી લાલાને વાલો કરે કે હે ભગવાન મારા લાલાની તું રક્ષા કરજે ને આને ગોકુળ હાજો નરવો તું
પહોંચાડી દેજે. વસુદેવ કે તું ચિંતા ન કર, જેની માથે ભગવાન હોય ને એને કોઈ રોકે નહીં. એ ટોપલામાં રાખી વસુદેવ ધીમે ધીમે ડગલા માનતા માનતા મથુરાની જેલની બહાર નીકળે. યમુનાજીના કિનારે જ્યાં પગ મૂકે ત્યાં તો યમુનાજીનું મન થનગનાટ કરવા લાગે. યમુનાજીને ખબર પડે કે આવ્યો શ્યામ સુંદર એ બીજો કોઈ નથી, યમુના મહારાણી છે, કાલિંદી છે. લાલાને તો મારે પગનો સ્પર્શ કરવું જોઈએ. એનું મન મોર બનીને થનગનાટ કરવા લાગે. પ્રભુ વસુદેવે ટોપલા આકાશમાં વીજળી થાય, વીજળીનો પ્રકાશ પડે અને વસુદેવજી એક એક ડગલું માંડવા લાગે. ઉપર વરસાદ આવતો હોય ત્યાં તો શેષ ભગવાન ટોપલામાં છત્રી બની અને લાલાની રક્ષા કરે. લાલાની ઉપર વરસાદ ન પડે. ગળા સુધી પહોંચે. લાલો વિચાર કરે કે જો નાક સુધી આવી જાય તો વસુદેવજી ડૂબી જશે. અને ભગવાન લાલા પોતાનો પગ એ ટોપલામાંથી બહાર કાઢે અને યમુના મહારાણી કૂદકો મારી લાલાના પગનો ચરણનો સ્પર્શ કરે. બોલ્યો યમુના મહારાણી કી જય. બેસાડી વસુદેવજી યમુના નદીને પાર કરે. યમુના નદીને પાર કરી અને જ્યાં ગોકુળમાં પોતાનો પગ મૂકે ત્યાં તો ગૌશાળામાં ગાયો ઠેકડા મારવા લાગે. ખબર પડી જાય કે અમારો ગોપાલ આવી ગયો. ગોપીઓ પોતાની ઘરમાં સૂતી હોય, અચાનકથી ગોપીઓ બધી જાગવા લાગે. ગોપીઓને ખબર પડી ગઈ કે અમારો લાલો ગોકુળમાં આવી ગયો. માખણના મટકા ભર્યા હોય ને પ્રભુ, કેવું સુંદર વર્ણન છે. વસુદેવનો પગ ગોકુળમાં પડે, ગોપીઓના સિક્કામાં માખણ લટકાડેલા હતા ને એ માખણની મટકી આપોઆપ તૂટવા લાગે, કેમ કે ખબર પડી ગઈ કે મારો લાલો ગોકુળમાં આવી ગયો. હવે એ ટોપલામાં બેસાડી વસુદેવજી યશોદા મૈયાના ઓરડામાં જાય. યશોદા મૈયાના પાસે યોગમાયા સૂતી હોય, એની બાજુમાં લાલાને સુવડાવી યોગમાયાને પોતાના ટોપલામાં લઈ અને વસુદેવજી ઝડપથી પાછા મથુરા પહોંચે. યોગમાયા દેવકીના હાથમાં આપે અને જ્યાં દેવકીના હાથમાં યોગમાયા આવે, યોગમાયા રડવા લાગે. ત્યાં તો રાજા કંસને ખબર પડે કે દેવકી 8મા ગર્ભને જન્મ આપ્યો. રાજા દેવકીજીને મથુરાની જેલમાં જાય છે. દેવકીજીના ખોળામાં યોગમાયા સૂતી હોય. રાજા કંસને પકડી અને મારવા જાય ત્યારે દેવકીજી કહે કે ભાઈ આને ન માર, તે મારા 6 દીકરાને માર્યા ભાઈ, પણ આ તો દીકરી છે. દીકરી કોઈ દી તને મારે નહીં, દીકરી તારો કાળ ન હોય, આને તું માર. કંસ કહે કે બેન, આ અબલા ક્યારે સબલા બને ને કંઈ ખબર નહીં. મને આકાશવાણીમાં કીધું કે 8મો ગર્ભ એ મારો કાળ છે, હું આને મૂકી નહીં. રાજા કંસ યોગમાયાનો પગ પકડી
અને જ્યાં ફેરવી અને દિવાલમાં પછાડવા જાય ત્યાં તો યોગ માયા રાજા કંસના હાથમાંથી છટકી અને વીજળીના ચમકારે હસવા લાગે ને કહે કે દોસ્ત, તું મને શું મારી શકવાનો? તને મારનાર તારો કાળ એ તો ક્યારનો એની યોગ્ય એની સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગયો છે. તું મને ન મારી શક. યોગ માયા હાથમાંથી છટકી અને વિંધ્યાચલ પર્વતમાં વાસ કરે. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા તતસ્તો નાસ્ય ઈષ્યામી અને વિંધ્યાચલ નિવાસીની. વિંધ્યાચલ પર્વતમાં વાસ કરે એટલે માતાજીનું નામ રાખવામાં આવે વિંધ્યવાસીની માતાજી. રાજા કંસ ચિંતામાં પડે કે મારો કાળ મારા હાથમાંથી છટકી ગયો, હવે મારું શું થશે? ગમે તેમ કરીને એને ગોતો. ચિંતા કરવા લાગે. હવે આપણે રાજા કંસની ચિંતામાં નથી પડવું, એને કરવા દો. આપણે બધા ગોકુળમાં જાય. ગોકુળમાં યશોદા મૈયા સૂતા હોય, બાજુમાં લાલો આવી ગયો હોય. લાલો વિચાર કરે કે હું આવી તો ગયો પણ માને હજી ખબર કેમ નથી પડી. એટલે લાલો રડવા લાગે. જોર જોરથી લાલો ભગવાન રડવા લાગે. યશોદા મૈયા એકદમ જાગી અને જુએ ત્યાં તો બાજુમાં લાલો સૂતો હોય, શ્યામ સુંદર એનું મુખ હોય, નિહામણી એની આચાર આપે, બધાયો બાબા આપકે વહા લાલો ભયો હે. અને ત્યાં તો બધાય નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો. સ્વાગત કરો.